એક્શન. દીપ, તું પેલા કુંજ જોડે એન્ગેજમેન્ટ કરી લે ને, એટલે ઘરે બોલતો બંધ થાય. અરે મને તો ક્યાં વાંધો જ છે, હું તો લગ્ન કરવા માટે પણ તૈયાર જ છું. ડોબો છો ને, સમજતો જ નથી. એ પૈસા કમાવામાંથી ઊંચો આવે તો બીજું કંઈ વિચારે ને. તો પછી જવા દે ને, બીજો કોઈ મળી જશે. બે ઓ હોશિયારી. તું મને એક વાત કહે, પ્રોબ્લેમ્સ કયા રિલેશનશિપમાં નથી હોતા? તો એનો મતલબ એવો થોડી છે કે હું આને છોડીને કોઈ બીજો જ ગોતી લઉં. અને ઉર્મી, આમ પણ કુંશે મને પહેલાં જ કહ્યું હતું ને કે એના માટે પૈસા, એની પોતાની લાઈફ અને એના ફેમિલી માટે જે કંઈ પણ સપના જોયા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ હંમેશા એની પહેલી પ્રાયોરિટી રહેશે. અને આમ પણ હું નથી ઈચ્છતી કે હું એની સપનાઓ આગળ ઓબ્સ્ટિકલ્સ ઊભો કરું. એની લાઈફ ઓલરેડી આટલી ડિફિકલ્ટ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક ઇટ મોર ડિફિકલ્ટ યાર. દીપ, લગ્ન કરી લો ને એટલે મને ડાન્સ કરવા મળે. અરે તારા ડાન્સના ચક્કરમાં હું પહેલાની લાઈફની બલી ચડાવી દઉં. હે, આપણે એક કામ કરીએ, આજે સાંજે છે ને હું તારા માટે મહેબૂબા ગીત વગાડી દઈશ. એટલે છે ને તું હલાવે રાખજે તારી કમર, થાકી ના જાય ને ત્યાં સુધી. ગાંડી. પતી ગયું તારું? લાય, કેટલા થયા આઈસ્ક્રીમના?